તો ચાલો આજે આપણે કરવાના છીએ પાળિયાદ। તો આજે હું તમને વિહળનાથ આપણે પાળિયાદના દર્શન કરાવવા જઈ રહ્યો છું। તો વિડીયોમાં નવા હો તો લાઈક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરતા જજો। આવો વિડીયો તમે પાળિયાદનો ક્યારેય પણ નહીં જોયો તો તેવો વિડીયો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું। વિડીયોમાં બના રહેજો। ગૌશાળાથી માંડીને આપણે અશ્વશાળા સુધીનું બધું હું તમને આ જ વિડીયોમાં બતાવીશ। નવા હો તો લાઈક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરતા જજો। ચાલો હવે તમને બતાવું આપણે વિહળનાથ જે આપણા વિહળ બાપુ આપણે જન્મ સ્થળ છે આ, જ્યાં અત્યારે પણ આ જૂના જમાનાના આપણે બધી વસ્તુ તમને જોવા મળશે। જૂના જમાનામાં જે આપણે સાધનો વપરાતા, જે આપણે દહીંથી દહીં ફેરવતા, તે બધા બોઘડા, તે બધા જૂના બધી વસ્તુ બધી આ પાળિયાદમાં હજી પણ સાચવવામાં આવી છે। ચાલો આપણે જેના માટે આપણે આવ્યા છીએ તો પાળિયાદની આપણે બલકંદ જે નામની આપણે વેલો છે, આ ગાયુંનો જે એક જ ગાયનો વેલો છે તે વેલો આપણે માયલી ગાયું અત્યારે આવી ગાયું આપણે ક્યાંય પણ જોવા નથી મળતી। દેશી ગાયું આપણે અત્યારે જોવો આ ગીર અને બલકંદ ગાય નામની આ ગાયુંના વેલાની ગાયું છે, બધી એક જ સરખી। હો ભાઈ ભાઈ, જય હો વિહળનાથ, જય હો। જય વિહળનાથ। ચાલો મંદિરના આગળ પણ તમને બધાને દર્શન કરાવું। તો પાળિયાદ ધામની અંદર આપણે લક્ઝરિયસ કાર અને આપણે રાજદૂત બુલેટ ને તેવું બધું જૂના જમાનાનું હજી પણ સાચવવામાં આવ્યું છે પાળિયાદની અંદર। તો ચાલો તે ફોર વ્હીલર પણ બધું બતાવું તમને વિડીયોમાં બના રહેજો, અને નવા હો તો લાઈક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરજો। તો અહીંયા એક નોખો વાડો છે સુંદર મજાની, આપણે જો લીલડી ઓળખ્યું કહેવાય કે જે આપણે ગીર નસલ છે આખી। આ હા જો સુંદર મજાની એને હાચવેલી હો ભાઈ, ફાટી ગયેલી વાચડી હો ભાઈ ભાઈ। તો આપણે તમને આપણે ગૌશાળા તો બતાવી, ગાયોની ગૌશાળા, તો હવે તમને અશ્વશાળા પાળિયાદની બતાવું। તો આ છે ત્યાંનો એક ઘોડી છે આ, અને બીજા પણ ઘણી ઘોડી ને વશેરા ને એવું બધું ઘણું બાપુને અહીંયા પાળિયાદમાં છે। તો ચાલો તે પણ બતાવું, અને નવા હો તો લાઈક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરતા જજો। અને અહીંયા જે પણ ઘોડિયું ને એવું છે તે એમાં કાઠિયાવાડી બ્રીડ છે ને એક આ પોની પણ છે।